પુનર્જન્મની આમ તો ઘણી ઘટનાઓ સાંભળી, પણ એવી ઘટનાઓ બહુ ઓછી છે કે જે વ્યક્તિનો પુનર્જન્મ થયો છે એ વ્યક્તિ હાલમાં હયાત હોય. અને આ એક સમયે બહુ ફેમસ થયેલી પુનર્જન્મની ઘટના છે. અને આ ઘટનાની અંદર એ ઉદાહરણ એક મોટું છે કે ઘણીવાર એવો સમય આવે ત્યારે આપણે ભગવાનનો દોષ કાઢતા હોઈએ છીએ, પણ એની ઉપર જો દ્રઢ વિશ્વાસ રાખવામાં આવે તો ભગવાન એનો બદલો એકવાર તો આપે જ છે. બાકી આ સ્ટોરીમાં જો કરુણતા છે તો સ્ટોરીનો એન્ડ આવતા આવતા ખુશી પણ મળશે. એક હેપી એન્ડિંગ છે અને હેપી એન્ડિંગની તો વાત જ જુદી છે. તો હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે કુશ ભટ્ટ અને આજની સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આશા કરું છું બધા મજામાં હશો. ઇંગ્લેન્ડમાં એક હેક્સમ નામનું સિટી આવેલું છે. આ હેક્સમ નામના સિટીમાં એક પરિવાર રહેતો હતો. આ પરિવારમાં બે પતિ પત્ની હતા, ફ્લોરેન્સ અને જોન પોલેન. એને 4 દીકરા હતા અને ત્યાર પછી એને 2 દીકરીનો જન્મ થયો. સારો સુખી સમૃદ્ધ પરિવાર હતો. દૂધને લગતો બિઝનેસ હતો. પહેલી દીકરીનો જન્મ 1946માં થયો હતો. એના 5 વર્ષ પછી બીજી દીકરીનો જન્મ 1951માં થયો હતો. મોટી દીકરીનું નામ જોના અને નાની દીકરીનું નામ જેનિફર. આ બેનું વચ્ચે 5 વર્ષનો ડિફરન્સ હતો. બધી રીતના સુખી અને સમૃદ્ધ પરિવાર હતો. આ બે પતિ પત્ની મહેનત કરી અને પોતાનો બિઝનેસ સંભાળતા અને પોતાની દીકરીઓને એના દાદા દાદી સાચવી લેતા. બે બહેનો હવે થોડીક મોટી થઈ, સમજણી થઈ, એટલે હવે એને સ્કૂલમાં એડમિશન કરાવી દીધું. 1957 સુધી બધાની લાઈફ એકદમ પરફેક્ટ ચાલતી હોય છે, પણ કહેવાય છે ને કે ખરાબ સમય ક્યારેય વોર્નિંગ દઈને નથી આવતો. આ પરિવાર ઉપર જે આફત આવવાની છે એનાથી બધા અજાણ પોતપોતાની લાઈફમાં મશગુલ હતા. અને હવે 5 મે 1957નો ભયાનક દિવસ આવી ગયો. તે દિવસે જોના અને જેકલિન પોતાની સ્કૂલેથી છૂટી ફૂટપાથ ઉપર પોતાની એક ફ્રેન્ડ સાથે ચાલીને જતી હતી. આ ત્રણેય પોતાની મસ્તીમાં વાતું કરતી જઈને ચાલી જાય. આ લોકોને ત્યાંથી ચર્ચમાં જવાનું હતું. જોના અને જેકલિનના પેરેન્ટ્સ પૂરેપૂરા ધાર્મિક હતા, કેથોલિક હતા. ચર્ચમાં ટાઈમ ટુ ટાઈમ જવાનું, આ સંસ્કાર એણે પોતાના બધા દીકરા દીકરીને પૂરેપૂરા આપ્યા હતા. આખા પરિવારને ભગવાન ઉપર પૂરેપૂરી શ્રદ્ધા હતી. તો તે દિવસે એવી રીતના ત્રણેય છોકરીઓ પોતાની વાતોમાં મશગુલ ફૂટપાથ ઉપર ચાલી જાય છે. નાની બેને પોતાની મોટી બેનની આંગળી પકડેલી છે. હવે આ દરમિયાન બેકાબૂ થયેલા ખૂંટની જેમ અચાનક એક કાર આવી અને આંખના પલકારામાં જ આ ત્રણેય છોકરીઓને હવામાં ઉડાડી. જોના અને જેકલિનનું એ જ જગ્યાએ મૃત્યુ થઈ ગયું. આખો રોડ લોહી લોહાણ થઈ ગયો. એની જે ફ્રેન્ડ સાથે હતી એમાં હજી થોડો જીવ બાકી હતો, એટલે એને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી, પણ હોસ્પિટલે પહોંચતા એનું પણ મૃત્યુ થઈ ગયું. હવે આ પરિવાર ઉપર આપ ફાટ્યું. મા બાપને વિશ્વાસ નથી આવતો કે જે દીકરીઓને સવારે સ્કૂલે છોડીને આવ્યા છે સાંજ સુધીમાં એની લાશ ઘરે આવશે. બે પતિ પત્નીના આંસુ બંધ નથી થતા. બધા એકબીજાને સમજાવે છે, સાંત્વના આપે છે. આ સમયે સિચ્યુએશન એવી હોય છે કે ત્યારે કોઈ છાનું રાખવા માટે જાય તો એની આંખમાં પણ આંસુ આવ્યા વગરના ન રહે. આ બે પતિ પત્નીને તરફડિયા મારતા જોઈ અજાણ્યા વ્યક્તિના આંખમાં પણ આંસુ આવી જાય એવી સિચ્યુએશન થઈ ગઈ હોય છે. હવે બીજી બાજુ પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ થયું. આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવી ખબર પડી કે આ જે કારથી એક્સિડન્ટ થયું હતું એ કારને એક મહિલા ચલાવતી હતી. આ મહિલાની લાઈફમાં એક અલગ જ સ્ટોરી ચાલતી હતી. આ મહિલાનું નામ મેરી જોરી હતું. આ મેરી જોરી થોડાક ટાઈમથી ડિપ્રેશનમાં હશે. પોતાના પતિ સાથે ભળતું નહીં હોય, જેના લીધે એ ડિપ્રેશનની દવા લેતી હતી. હવે તે દિવસે એણે દવાનો ઓવરડોઝ લઈ લીધો હતો અને એટલી બધી દવા લઈ અને રોડ ઉપર આવી રીતના કાર લઈને નીકળી ગઈ હતી. હવે આ બનાવ બની ગયા પછી પોલીસે એને એરેસ્ટ કરી લીધી. ત્યાર પછી એની મેડિકલ હિસ્ટ્રીને જોતા એને જેલની અંદર રાખી શકાય એમ નહોતી, એટલા માટેથી એને હોસ્પિટલમાં એડમિટ કરી દીધી. હવે ત્યાં પહોંચીને એણે આત્મહત્યાની કોશિશ કરી. હવે એની આવી માનસિક હાલત જોઈ એના જે 2 દીકરા હતા એની કસ્ટડી હવે બીજાને સોંપી દેવામાં આવી અને એને હવે એનાથી પણ મોટી હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવી. જોના અને જેકલિનના પેરેન્ટ્સ એક સેકન્ડ માટે પોતાની દીકરીઓને ભૂલી નથી શકતા. ઘરની નાની નાની વસ્તુને જોઈને વિલાપ કર્યા કરે છે. આખા ઘરની આવી પરિસ્થિતિ જોઈને બધા લોકોએ એક જ સલાહ આપી કે તમે ક્યાં સુધી આવી રીતના વિલાપ કરશો? આના કરતાં તો તમે આ જગ્યા છોડી થોડો ટાઈમ માટે બહાર રહેવા માટે વયા જાઓ તો થોડુંક વાતાવરણ બદલશે અને તમે આગળની લાઈફ જીવી શકશો. અને આ વાતથી આ બે પતિ પત્ની પણ એગ્રી હતા કે થોડો ટાઈમ માટે આપણે બહાર રહેવા માટે વયા જઈએ, બાકી આ ખાલી ઘર આપણને ખાવા દોડશે. એક સમયે આપણી દીકરીઓના અવાજથી આ ઘર ભરેલું હતું. આજે આ ઘર સાવ સુનસાન પડ્યું છે. એટલે ત્યાંથી નજીકમાં વિટલી બે નામનું એક સિટી આવેલું છે. આ વિટલી બેમાં રહેવા જવાનું નક્કી કર્યું આ લોકોએ. ત્યાર પછી થોડા ટાઈમની અંદર આ લોકોએ પોતાનો સામાન પણ શિફ્ટ કરી નાખ્યો. પણ બેયના દુઃખ ઓછા થવાનું નામ નથી લેતા. બે પતિ પત્ની એકબીજાને સમજાવે છે, સાંત્વના આપે છે. જ્યારે પણ સગાવાલા અથવા ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ આવે અને સમજાવે, આ બંનેને વિશ્વાસ જ ન આવતો કે અમારી દીકરીઓ હવે આ દુનિયામાં નથી. ત્યારે જોન બધાને એક જ વાત કરતો કે આ કંઈ જવાની ઉંમર નથી. ભગવાને મારી દીકરીઓને લઈ લીધી છે તો એકવાર પાછી આપશે. મને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ છે અને ભગવાન આટલો બધો કઠોર કોઈ દિવસ ન હોઈ શકે. પણ માણસોને લાગતું કે દુઃખમાં છે એટલે આવી વાતો કરે. મૈરા પછી ક્યાં કોઈ પાછું આવ્યું છે?
એટલે માણસો એને સમજાવતા, સાંત્વના આપતા કે સૌ સારાવાના થઈ જશે. પણ જ્હોન અને ફ્લોરન્સને ભગવાન ઉપર પૂરો વિશ્વાસ હતો કે નહીં, ભગવાન આપણા વિશ્વાસનો બદલો આપણને જરૂરથી આપશે, કે ભગવાન કાંઈક ચમત્કાર દેખાડશે. અને હવે રિયલમાં ચમત્કાર થઈ ગયો. આગળની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે આગળની સ્ટોરીને આપણે પાર્ટ 2માં કવર કરશું. બાકી આ સ્ટોરી તમને કેવી લાગી રહી છે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ચેનલ હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે. તો ચાલો ફરી પાછા ફટાફટ આ સ્ટોરીના પાર્ટ 2માં મળીએ. બાકી આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.